સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ. અરે પરમાત્મા તત્વનો અવબોધ આપનારા વેદાંતના સર્વોત્તમ સારરૂપ છે આ વાક્ય સમજેલા તથા સત્શાસ્ત્ર વેદ વિરુદ્ધ અસત્શાસ્ત્રો થકી ધર્મે એકાંતક ભગવત ચરિત્રનો બોધ ના આપનારા હોવાથી વિલક્ષણ જે રામાયણાદિક તેના સારરૂપ પણ છે. તો શું કહ્યું? સત્શાસ્ત્રોમાં જે એમ કહે કે ભગવાનના ચરિત્ર હોય તે, અને વેદ વિરુદ્ધ અસત શાસ્ત્રો થકી ધર્મેકાંત ભગવત ચરિત્રોનો બોધ આપનાર હોવાથી, એટલે જે વેદ વિરુદ્ધ જે કોઈ ચરિત્ર છે, બરાબર, એ નહીં. વેદ વિરુદ્ધ ચરિત્ર કેમાં છે? વેદ વિરુદ્ધ વાત કેમાં છે? અસત શાસ્ત્રોમાં. એટલે એનું ખંડન કરેલું છે. કેમાં? આમાં કરેલું છે. કાલે મારે સમજાવવું હતું તમને, સમય બહુ ઓછો હતો, એટલે મેં કહ્યું કે વાક્ય રચના વિચિત્ર છે અને ત્યાં જ થોભાવી દઉં. ઘણી જગ્યા પર વેદ વિરુદ્ધ ભગવાનના સ્વરૂપની, એટલે ભગવાનની વાત કરી હોય એ બધાને અસત શાસ્ત્રો કહ્યા. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ વેદ વિરુદ્ધ અસત શાસ્ત્રો થકી ધર્મેકાંત ભગવત ચરિત્રનો બોધ આપનારો હોવાથી વિલક્ષણ જે રામાયણ અને તેના સારૂપ છે. એટલે શું? રામાયણ જે શાસ્ત્ર છે તે, એટલે એ શાસ્ત્રો કેવા છે? વેદ વિરુદ્ધ જે અસત શાસ્ત્રો છે એના કરતા સારા છે. એ રામાયણ જેવા સાર જે શાસ્ત્રો છે એમાં એમ કે એનો સાર જે છે તે આપનારા છે. સારતમ ધર્મનો અવબોધ આપનારાથી હોવાથી પરમ સારૂપ છે. આપણે આગળ જોયેલું સાર, પછી ચાર હતા ને, બરાબર, એક પછી એક ઉત્તરો ઉત્તર બધાથી ચડિયાતા હતા. બરાબર? પહેલા તો એમ કે એક આ લોકમાં સુખી કરનારા હતા. બરાબર? બીજું એમ કે પરલોકને વિશે સુખી કરનારા હતા, અને ત્રીજું એમ કે ભગવત પ્રાપ્તિ કરાવનારા હતા. સારમાં સાર જે કહ્યું તે છેક છેલ્લું. બરાબર? એટલે એ પ્રમાણે અહીંયા શું કહ્યું? તેના સારરૂપ છે. સારતમ ધર્મનો અવબોધ આપનાર હોવાથી સારરૂપ છે, માટે જ અતિશય શ્રેષ્ઠ છે. કેવળ ત્રૈવર્ગિક એટલે ધર્મ અર્થ કામ ફળનું સાધન નહીં, કિંતુ ભવભીતિને પણ ભાંગનારું છે. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે ભાઈ વેદની અંદર તો તમે જોવા જાવ તો ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ચારની વાત કરી છે, અને જેને જે ગમે તે લે, અને જેને જેવું નિરૂપણ કરવું હોય તે કરે અંદરથી. પણ આની અંદર આ શાસ્ત્રની અંદર ચારની મારેલી છે કે ભાઈ એકલા ધર્મ અર્થ કામ પર વાત જાય એવી ચર્ચા નથી કરી, મોક્ષની વાત વધુ કરી છે. કેમ કે ભગવત ભક્ત હોય એ તો જે કોઈ કર્મ કરે એ ભલે વેદની અંદર વિધિ રૂપ કર્મ હોય, સમજો, ભલે એ વેદની અંદર કયા કર્મ હોય, પણ એ કર્મને કરે તો પણ એના માટે બાધિત ના થવું જોઈએ, બંધન કરનારું ના થવું જોઈએ. કેમ? નિષ્કામ કર્મયોગ કરે. નિષ્કામ કર્મયોગ એટલે શું? ભગવત પ્રસન્નતા માટે કરે. અને એવા જે કોઈ કર્મ કયા યજ્ઞ યાગાદિક તે એમ કે વેદમાં હોય અને ભગવાનને રાજી કરવા માટે જ કરે, પરંતુ બીજા કોઈ આ લોકના સુખ માટે કે પરલોકના સુખ માટે ન કરે, તો એની ચર્ચા મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ અમારો મત તો શું છે? નિષ્કામ ભક્તિ અમને ગમે છે. અને એમ કે વેદમાં જે કોઈ યજ્ઞો કયા તે પણ કેવા હરિભક્તો માટે તો અહિંસક યજ્ઞની જ વેદની અંદર પણ વાત કરી છે. એટલે આપણે તો ભગવત ભક્તને અનુરૂપ અને ભગવાનને પ્રિય એવા કેવા અહિંસક યજ્ઞ જ કરવા. વેદોમાં હિંસક યજ્ઞનું પ્રતિપાદન કરેલું છે, સમજજો, પણ એ કેવા છે? ધર્મ અર્થ અને કામ માટે છે, મોક્ષ માટે નથી. એટલે મોક્ષાર્થી જે હોય, જે મુમુક્ષુ હોય, એણે એમ કે વેદોમાંથી પણ કેવી વસ્તુ ગ્રહણ કરવી કે જે અહિંસા પર હોય. બરાબર? એટલે આ પ્રમાણે અહીંયા એના મહાત્મ્યમાં આ વાત કરેલી છે કે ભવભીતિને પણ ભાંગનારું છે, જન્મ મરણને પણ ભાંગનારું છે, એટલે સંસ્કૃતિને પણ ભાંગનારું છે. એટલે શું છે કે જીવ ભગવાનની શરણે જાય અને પછી ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચાર પુરુષાર્થમાંથી મોક્ષ નામનો જે પુરુષ છે એ પરમ સિદ્ધિ, એ પરમ સિદ્ધિને પામવા માટે પ્રયત્ન કરે, ત્યારે કંઈક આવા સત્શાસ્ત્ર એના હાથમાં આવે અને એ સત્પુરુષ થકી સાંભળે તો એને મોક્ષ મળે. આ શાસ્ત્રનું મહાત્મય એટલા માટે જ સૌથી વિશેષ છે કે આમાં દરેક વસ્તુ આવી જાય છે, કંઈ બાકી રહેતું નથી. આનો આટલો બધો અતિશય સાધી, જો પાછો પ્રશ્ન જ કર્યો કે ભાઈ એટલો બધો અતિશય શું છે આ શાસ્ત્રનો, એનો જવાબ આપે છે તો જે આ ગ્રંથમાં આત્યંતિક નિશ્રેયસ દેશથી, કાળથી અને વસ્તુથી જે પરમાનંદનો પરિચ્છેદ એટલે માપ નથી, માટે જ જેની અપેક્ષાએ અન્ય અધિક શ્રેય નથી એવા આત્યંતિક નિશ્રેયસ રૂપ પરમ બ્રહ્મ અનુભવ આનંદના હેતુભૂત એવો એકાંતિક એવા નામથી પ્રસિદ્ધ ધર્મ અતિ સ્પષ્ટપણે વર્ણન કર્યો છે. એટલે જે આપણે
સત્સંગી જીવન ભૂમિકામાં જોયું એ પ્રમાણે સત્સંગી જીવનમાં ભગવાનના ચરિત્રમાં એકને એક જ વાત સૌથી વધારે વખત આવે છે. શું? ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ. અને એકાંતિક ધર્મ અને ભાગવત ધર્મ એના સ્મરણથી, એના પાલનથી જ મોક્ષ મળે છે. એટલા માટે અહીંયા શું કહ્યું કે ભાઈ એને પહેલા અહીંયા વિશેષણો આપ્યા. દેશથી, કાળથી અને વસ્તુથી પરમાનંદનો પરિચ્છેદ માપ નથી એવું. એટલે કોઈ દેશમાં જાઓ, કોઈ પણ કાળમાં જાઓ કે કોઈ પણ વસ્તુમાં તમે જો, ભગવાન એક સરખા જ રહ્યા છે. ભગવાનમાં કોઈ દેશમાં કે કોઈ કાળમાં કે કોઈ દેશમાં કોઈ ફરક હોતો નથી. બીજું શું કહ્યું? માટે જ જેની અપેક્ષાએ અન્ય અધિક શ્રેય નથી. એટલે ભગવાન જેવું કે આત્યંતિક તમે જે મોક્ષ મેળવો અને જેમાં ભગવત પ્રાપ્તિ થાય એનાથી મોટી કોઈ શ્રેષ્ઠ ઉપાધિ કે એનાથી મોટી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. બરાબર? એટલે એનાથી સારામાં સારું તમે જોવા જાઓ અનંતકોટી બ્રહ્માંડમાં તો જે મોક્ષ ભગવત પ્રાપ્તિ કરવી, એની સેવા કરવી, એ જ કહ્યું. આત્યંતકી એટલે શું? જેનો અંત એકની અંદર જ થાય અને એક વખત થાય પછી અપુનરાવર્તી, પાછું અહીંયા આવવાનું નથી. એટલા માટે એમ કહે કે આ શાસ્ત્રોનો અતિ મહિમા કયો છે કે આ શાસ્ત્રોમાં જે પ્રમાણે એમ કહે કે ધર્મની વાત કરી, વર્ણાશ્રમના, કે પછી જ્ઞાનની વાત કરી, કે પછી વૈરાગ્યની વાત કરી, કે પછી પરાભક્તિની વાત કરી, એના દ્વારા એકાંતિક ધર્મનું પાલન થાય, એકાંતિક ધર્મનું જ અનુસંધાન રહે અને એકાંતિક ધર્મની સૌથી વધારે આમાં વાત કરી છે. અને એના દ્વારા જે કોઈ મુમુક્ષુ હોય એ પરમાત્માને પામે, એકાંતિક બને અને એકાંતિક ભક્ત જ ભગવાનને પામે છે એવું શાસ્ત્રોમાં લખાણ છે. તો એ એકાંતિકતા પામવા માટે જે કોઈ સાધનો કરવા પડે એની જ આમાં વાત કરી છે. એટલા માટે આ ગ્રંથ શ્રેષ્ઠ છે. એવા આત્યંતિક નિશ્રેયસરૂપ પરબ્રહ્મ અનુભવ આનંદના હેતુભૂત એવું એકાંતિક. એકાંતિક કોને કહ્યો? કે એ જે પરમાત્માનું સુખ મેળવનારો જે અહીંયા રહેલો છે તે એકાંતિક ભક્ત. બરાબર? એટલે એને એકાંતિક કોઈ એવા નામથી પ્રસિદ્ધ એ ધર્મ. અને એ એકાંતિક ધર્મને પાળનારો છે તે કોણ? એકાંતિક ભક્ત. જે એકાંતિક ધર્મ છે એને પાળનારો એકાંતિક ભક્ત છે. એટલે એ ધર્મનું પાલન કરનારો જે છે એ જ ભગવત ધામને પામે છે અને ભગવાનને પામે છે. એ અતિ સ્પષ્ટપણે વર્ણન કર્યું છે. જે ધર્મ શ્રવણ માત્રમાં સમસ્ત પાપ પુણ્ય પ્રલય કરનારો છે. ભાગવતના એકાદશ સ્કંદની વાત. બરાબર? તમારા સમસ્ત પાપ પુણ્ય હરી નાખે એવા ભાગવત ધર્મ અને એકાંતિક ધર્મ છે. અને ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે એ પણ એકાંતિક ધર્મના સ્થાપન માટે જ કરે છે. પૃથ્વી ઉપર ધર્મનંદન રૂપે પ્રાદુર્ભાવ પામી દિવ્ય સ્વરૂપ જેમણે પ્રકટ કર્યું છે એવા શ્રી હરિકૃષ્ણની અંતર્ધાન લીલા થયા પછી તો સમસ્ત શરીરીઓને સંસાર સાગરના સંતરણના સાધનભૂત આજ તેમના ચરિત્રામૃત ગર્ભિત પરમ એકાંતિક ધર્મ પ્રધાનભૂત સત્સંગી જીવન જ મહાનૌકા વર્તે છે. એટલે ભગવાન એમ કહે કે આ લોકમાંથી અંતર્ધાન થયા. હવે ભગવાન તો પ્રત્યક્ષ હાજર હોય ત્યારે ભગવાન એમ કહે કે જેની ઉપર કૃપા કરે એ બધાનો મોક્ષ થઈ જાય. પણ હવે ભગવાન હાજર ન હોય ત્યારે મોક્ષ માટે શું કરવું? તો એના માટેનું સાધન શું છે? તો આ શાસ્ત્ર છે જેમાં ભગવાને એકાંતિક ધર્મની વાત સતાનંદ સ્વામી પાસે લખાવી છે. કોના દ્વારા? તો પોતાના ચરિત્રો દ્વારા. હવે પૃથ્વી ઉપર શું છે કે જે હરિભક્તોએ મોક્ષ કરવો હોય તે આ શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે એકાંતિક ધર્મમાં વર્તશે તો એનો મોક્ષ થશે. એટલે એના માટે આ કેવા છે? મહાનૌકારૂપ આ શાસ્ત્ર છે. કેમ? કારણ કે કોઈએ તરવું હોય કે પાણીને પસાર કરવું હોય તો એના માટે શું જોઈએ? નૌકા જોઈએ. તેમ એમ કે આ જન્મ મરણને તરવું હોય તો શું જોઈએ? આ સત્સંગી જીવનરૂપી નૌકા જોઈએ. ઈશ એટલે સૃષ્ટિ આદિકને નિર્વાહ કરનારી બ્રહ્માદિ ત્રણ મૂર્તિઓ. ઈશ એટલે શું? એક પ્રકારનું નિયમનરૂપ ઐશ્વર્ય જેને આપ્યું છે તે. એટલે સૃષ્ટિ આદિકને નિર્વાહ કરનારી, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય. બરાબર? ઉત્પત્તિ કરનારા બ્રહ્માજી, સ્થિતિ રાખનારા વિષ્ણુજી અને પ્રલય કરનારા કોણ? શંભુ શંકર. એ ત્રણ મૂર્તિઓ તથા પ્રધાનપતિ પ્રમુખ. પછી અક્ષર. અક્ષર બ્રહ્મ એટલે પરબ્રહ્મ પરમાત્મા. ત્રિગુણાત્મિક માયા. માયા નિમગ્ન બદ્ધ જીવો. આ સર્વ વિષયનું જે અજ્ઞાન, તેના સ્વરૂપનો અવિવેક, તે રૂપી જે અંધકાર અપ્રકાશક હોવાથી તેનો નાશ કરવામાં સૂર્ય સમાન જેનું છે તેવું સમસ્ત તત્વને બોધ કરનારું આ સત્સંગી જીવન શાસ્ત્ર જ છે. આમાં અજ્ઞાન શબ્દ કેમ વાપરો ખબર જ તમને? આ સર્વ વિષયનું અજ્ઞાન. લોકો એને ખોટું સમજે એટલે અજ્ઞાન કહ્યું. બહુ હોશિયારીથી આ શબ્દ વાપરો છે. આ બધા શબ્દ જે કયા ને અક્ષર બ્રહ્મ,
અક્ષર, પ્રધાન પ્રતિ પ્રમુખ, પછી આ પરબ્રહ્મ પરમાત્મા કોને કહેવાતી, આ ત્રિગુણાત્મક માયા, આ બધા તત્વજ્ઞાનના શબ્દો છે. એટલે બધા એનું અર્થઘટન ભણ્યા વગર કરે ગમે તેવા શાસ્ત્રમાંથી અને ગમે તેના મુખેથી જેવું તેવું સાંભળ્યું એવું, એટલે એ બધું કેવું ખોટું થઈ જાય, અજ્ઞાન. શાસ્ત્રમાંથી એનું અનુબોધન કરે તો કેવું થઈ જાય, જ્ઞાન થઈ જાય, પણ શાસ્ત્ર વગર કરે તો એ અજ્ઞાન થઈ જાય. હા, બે શબ્દ. અક્ષર તરીકે અક્ષર મુક્તને કહ્યો અને અક્ષર બ્રહ્મ તરીકે ચિદાકાશને કહ્યો. બરાબર. આ બધા વિશે જેને રામાનુજ વેદાંત અને બીજા જે કોઈ એને શોભાવનારા ગ્રંથ હોય એનું અનુસ્મરણ ન હોય અને મહારાજે વચનામૃતમાં જે પ્રમાણે કહ્યું એ ન ખબર પડે એટલે બધા ખોટું અજ્ઞાન પીરસે, પછી ગરબડ કરે, આનું આમાં ને પેલાનું પેલામાં. એનું જે નિરૂપણ તે કેમાં કર્યું છે, આ શાસ્ત્ર દ્વારા કરેલું છે. એટલે શું, અજ્ઞાન તેના સ્વરૂપનો અવિવેક તે રૂપી જે અંધકાર એટલે અપ્રકાશક હોવાથી તેનો નાશ કરવામાં સૂર્ય સમાન જેવું છે. એટલે આ શાસ્ત્રમાં એનું નિરૂપણ કરેલું છે. બરાબર. બ્રહ્માદિક દેવતાથી શરૂઆત કેમ કરી તો ભાઈ બ્રહ્માજીની અંદર પણ એ ભગવાન જ રહ્યા છે, વિષ્ણુની અંદર પછી શંકરની અંદર એ ભગવાન જ રહ્યા છે. બરાબર. એની વાત કરીને 6 સગુણ મૂર્તિ ગયો હોય ત્યારે એ ભગવાનને 6 સગુણ મૂર્તિ તરીકે લેવાના ને વાસુદેવને નિર્ગુણ મૂર્તિ તરીકે. એટલે એ બધું એ શાસ્ત્રમાં નિરૂપણ છે. પ્રકૃતિ પુરુષની વાત કરી તે, અક્ષર મૂળ પુરુષની વાત કરી તે, અક્ષર તેરે મુક્તને લીધો તે, ત્રિગુણાત્મક માયાને કહી તે, પરબ્રહ્મ પરમાત્મા બધાથી જુદા છે, આ બધાની અંદર કારણ રૂપે કયા છે તે. મહારાજે કહ્યું કે એક એકની અંદર રહીને દ્વારભૂત થઈને એની અંદર જે કંઈ કાર્ય કરાવ્યું તે. હવે એ તમને આખું ખબર ક્યારે પડે, જ્યારે આખું આ શાસ્ત્ર વાંચો ત્યારે. એ સિવાય તમે એનું અર્થઘટન કરવા જાઓ તો જય સ્વામિનારાયણ, બધી ગરબડ ઊભી થઈ જાય. એટલે શાસ્ત્રના પૂર્વાપરના સંબંધને ન ઓળખે તો પછી શું, પ્રસંગોપાત જે શબ્દનું જ્યારે નિરૂપણ કર્યું હોય એનું અર્થઘટન ખોટું થઈ જાય. બરાબર. ચાલો, આ શુભ શાસ્ત્રના શ્રવણથી સર્વશાસ્ત્રનું રહસ્ય તાત્પર્ય વિષયીભૂત યથાર્થપણે શ્રોતાજનો જાણી શકે છે. જે રહસ્ય અતિ દુર્ગમ અને બીજામાંથી જાણી શકાય નહીં તે આમાંથી સ્પષ્ટ જાણી શકાય છે. શું કહ્યું, આ શાસ્ત્રને પહેલા શુભ શાસ્ત્ર, એનું શ્રવણ કરવાથી શું થાય, શાસ્ત્રોનું રહસ્ય કયું, તાત્પર્ય વિષયભૂત. એટલે રહસ્ય કોને કહેવાય કે જેમાં જે જેવું કહેવા માંગે એ તાત્પર્યને નિરૂપણ કરનારું જે હોય, બરાબર, તેવું એને યથાર્થપણે એમ કે શ્રોતા એમ કે જાણી શકે છે. તો આ શાસ્ત્રમાં એમ કે એવી રીતે એમ કે તત્વજ્ઞાનનું વર્ણન છે કે શ્રોતા જે સાંભળનારા હોય એને એના વિશે સમજણ પડે. અને પછી શું કહ્યું, જે રહસ્ય અતિ દુર્ગમ, એટલે એ જે રહસ્ય કયા આમાં શાસ્ત્રમાં વર્ણન કર્યા સત્સંગી જીવનમાં એ બહુ દુર્ગમ છે અને સમજવા બહુ કઠણ છે, બીજામાંથી જાણી શકાય નહીં. એટલે તમે બીજી કોઈ રીતે જાણવા જાઓ તો તમને ખબર પડે એવા નથી. શું કહ્યું, તે આમાંથી સ્પષ્ટ જાણી શકાય. એટલા માટે હું તમને કહું કે સત્સંગી જીવનને સંપ્રદાયના તત્વજ્ઞાનની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. આના જેવો બીજો કોઈ ગ્રંથ નથી. જેને સત્સંગી જીવનમાં સમજ પડી ગઈ અને વચનામૃતમાં પણ સમજ પડી જાય અને શિક્ષાપત્રીના 212 શ્લોકમાં પણ સમજ પડે. સત્સંગી જીવનનો ભાગ જ શિક્ષાપત્રી છે. સત્સંગી જીવનમાં આખી શિક્ષાપત્રી આવે છે. અને વચનામૃતમાં પણ મહારાજે જે તત્વજ્ઞાન પીરસ્યું છે, જો તમે 5 પ્રકરણનું આ સત્સંગી જીવન ટીકાવાળું સમજો તો તમને પ્રસંગોપાત મહારાજે કયા સવાલના અનુસંધાનમાં કયો જવાબ આપેલો છે એ સંદર્ભના અનુસંધાન તમને ખબર પડે. પણ જ્યાં સુધી સત્સંગી જીવનમાં તમને ખબર ન પડે ત્યાં સુધી વચનામૃતમાં મહારાજ કયા સવાલનો જવાબ કેવી રીતે આપે છે તમે ભૂથા ખાઈ જાઓ. એટલે સત્સંગી જીવન નંબર 1 ગ્રંથ છે સંપ્રદાયનો. એને સમજ્યા વગર આ સંપ્રદાયને સમજવો કઠણની ઇમ્પોસિબલ છે. બરાબર. ચાલો, હે પૃથ્વીપતે, મેં શ્રી હરિના પરમ પ્રસાદથી આ શુભ શાસ્ત્ર રચેલું છે. મારા કેવળ બુદ્ધિબળના ઉલ્લાસવાળું આ નથી. શું કહ્યું એમને સતાનંદ સ્વામીએ, એટલું કંઈ મેં મારા બુદ્ધિબળથી આ નથી રચ્યું, કિંતુ પરમાત્માના પરમ પ્રસાદના પરિપાક રૂપ છે. ભગવાને પરમ પ્રસાદ એટલે કૃપા કરેલી છે અને પરમાત્માની કૃપા છે એટલે જ હું આ શાસ્ત્રની રચના કરી શક્યો. બાહુબળે આવા બધા કાર્ય થતા જ નથી, પરમાત્માની કૃપાથી જ થાય. ઘણા લોકો કોઈ પણ સવાલનો જવાબ તમને એકદમ ત્વરાથી તાત્કાલિક સાચો આપી શકતા હોય, એમાં કંઈ બાહુબળ ના હોય, એનું પરમાત્માની કૃપા હોય. ઘણી સેલિબ્રિટીઝ એવી હોય, તમે એને સવાલ પૂછો એના ફટાફટ જવાબ આપે. તમે થાય કે આપણે તો ગગાના ગગા રહી ગયા ને આ લોકો તો ફટાફટ જવાબ આપે છે, આની પાસે કઈ ડિક્શનરી છે? કોઈ ડિક્શનરી નથી. પૂર્વના સુકૃતને કારણે પરમાત્માએ એની જ્ઞાન શક્તિ જે છે તે વધારેલી છે.
એટલે એના મોઢેથી જે કંઈ નીકળે તે સાચું જ લાગે. એ હસવામાં બોલે તો પણ લોકોને સાચું લાગે. બરાબર. અને આપણે કંઈક એવું કર્મ કર્યું નથી, દુષ્કૃત કરી હશે, એટલે આપણી જ્ઞાન શક્તિ કેવી છે? હણાયેલી છે. એટલે જે હાજર જવાબી હોય એનો મતલબ શું છે કે એક ક્ષેત્રમાં એણે મહેનત કરેલી છે અને કંઈક એની ઉપર કોકની કૃપા છે, મોટા પુરુષની, પરમાત્માની, જેને કારણે હાજર જવાબી છે. આપણે તો યાર સામાન્ય સવાલનો સામાન્ય જવાબ કોઈ આપવાનો હોય એમાં તકલીફ થઈ જાય, ઘેંગે ફેંગે થઈ જાય, બહુ તકલીફ પડી જાય, અને છેલ્લે જવાબ આપીએ એમાં પણ 5 માણસને દુઃખી કરી નાખીએ એવો જવાબ આપીએ. બરાબર. એટલે એ જવાબ આપવા માટે પરમાત્માની કૃપા જોઈએ. એમ સતાનંદ સ્વામીએ શું કહ્યું તો ભાઈ મારી ઉપર એ પરમાત્માની કૃપા વિશેષ છે, બાહુબળથી મેં આ કર્યું નથી. બાહુબળથી આટલું મોટું શાસ્ત્ર રચાય જ નહીં કોઈ દિવસ. બરાબર. ચાલો. તેમજ સ્વેચ્છાથી રચ્યું નથી, કિંતુ તેમની આજ્ઞાથી રચ્યું છે. ભગવાનની આજ્ઞાથી રચાયેલું આ શાસ્ત્ર છે. એટલે જે આ શાસ્ત્રનો અનાદર કરે છે એ ભગવદ્દ્રોહી છે. યાદ રાખજો. તમે પોતાના નાના મોટા સ્વાર્થ માટે સત્સંગી જીવન શાસ્ત્રનો દ્રોહ કરો કે નહીં, આ ભગવાનની હયાતીમાં ન બન્યું હતું અને પછી બન્યું હતું ને આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીમકું, તે ભગવદ્દ્રોહ છે. કારણ કે ભગવાનની હયાતીમાં બનેલું શાસ્ત્ર છે, ભગવાને માનેલું શાસ્ત્ર છે. અને આના સિવાય સંપ્રદાયમાં બીજો કોઈ એવો ગ્રંથ જ નથી જેમાં ભગવાનના ચરિત્ર અતિ પ્રમાણરૂપ રીતે કયા હોય. બીજા ગ્રંથો છે પણ જેટલું આ પ્રમાણ મુકાય એટલું બીજા ગ્રંથોનું પ્રમાણ ન મુકાય. આ અતિ પ્રમાણરૂપ ગ્રંથ છે. કારણ કે આના એક એક પ્રકરણ ચેક થયા છે. એમ તો ભક્ત ચિંતામણી પણ છે, પણ આ અતિ પ્રમાણરૂપ ગ્રંથ છે. સત્સંગી જીવન ભક્ત ચિંતામણી કઈ જાય એવો ગ્રંથ નથી, પણ આનો નંબર 1 અપાય. પેલાને નંબર 2 અપાય કે નહીં હોય એ નહીં કહેતો, પણ આના જેટલું પ્રમાણ તો કોઈનું નહીં. બરાબર. કેમ? આમાં એકાંતિક ધર્મની આખી વાત આવી જાય છે. ભક્ત ચિંતામણીમાં શું છે, તમને ચરિત્ર જાણવાના મળે પણ એમાં તત્વજ્ઞાન નથી. સમજો. ત્યારે સત્સંગી જીવનમાં ચરિત્ર જોડે તત્વજ્ઞાન છે, અને એમાં આખો આપણું આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે એક સાર કરે એવો આ ગ્રંથ છે. એમાં આખું આપણું આધ્યાત્મિક જગત આવી જાય છે. તેમજ આ શાસ્ત્ર ભગવાનના પરોક્ષપણામાં રચ્યું નથી, પરંતુ મેં પૂર્વે તેમના ચરણ સમીપે રહીને જ રચ્યું છે. ભગવાનના પરોક્ષપણામાં પણ નહીં રચ્યું, ભગવાન ન હોઈને રચ્યું. ભગવાન પ્રત્યક્ષ હાજર હતા ત્યારે જ રચ્યું છે. એટલે ભગવાનની સંમતિથી ભગવાનની સામે જ રચેલું છે. બરાબર. મુક્તાનંદ સ્વામીએ લખેલું જ ને, કે એમના સંવાદમાં લખેલું છે. આવું સતાનંદ સ્વામી કહે છે. સતાનંદ સ્વામી આવેલા ને સભામાં, આમ આ એ સંવાદમાં એટલા માટે કહે છે, એ જ બોલે છે. આ સતાનંદ સ્વામી જ આ આખો મહિમા બોલે છે કે જે મુક્તાનંદ સ્વામીએ લખેલો છે, પણ એ અત્યારે રજૂ એ પોતે કરે છે. સતાનંદ સ્વામી પોતે મહિમા કીધેલો. હા, એટલે એ પોતે, એટલે પોતે તો પોતાને હું પણ જ કહી ને. હા, આપણે ક્યાં હતા? તેમાં સ્વેચ્છાથી રચ્યું નથી, એ સમજી ગયો. પરોક્ષપણામાં રચ્યું નથી, પરંતુ પૂર્વે મેં તેમના ચરણ સમીપે રહીને જ રચ્યું છે. સ્વેચ્છાથી રચ્યું નથી, કિંતુ ભગવાનની આજ્ઞાથી રચ્યું છે. તે રીતે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની આજ્ઞા અને ભગવાનનું સાનિધ્ય છે. તે તો આ ગ્રંથના કારણની બહુ વિલક્ષણતા લક્ષણમાં લેવી. 3 વસ્તુ કહી એમણે. એક તો ભગવાનનો અનુગ્રહ. જો તમે કોઈ પણ મોટો કાર્ય કરવા બેસો તેમાં પહેલા ભગવાનનો અનુગ્રહ જોઈએ. તમારું મોટું કાર્ય ત્યારે સિદ્ધ થાય જેમ ત્યારે જ્યારે એમાં ભગવાન ભળે. એટલે પહેલા ભગવાનનો અનુગ્રહ જોઈએ. બીજું શું કહ્યું? સાંભળવા જેવી વાત છે કે ભગવાનની આજ્ઞા. ભગવાને એમને આજ્ઞા આપેલી કે ભાઈ અમારા ચરિત્રને કરતો તમે એક ગ્રંથ રચો. અને ત્રીજું શું કહ્યું? ભગવાનનું સાનિધ્ય. એટલે ભગવાન જોડે જ રહેતા હતા. એને આજ્ઞા આપી એટલે કે ભગવાન દૂર નહીં ભાગી ગયેલા, ત્યાં સાનિધ્યમાં સાથે ને સાથે જ હતા. ભગવાનની જે અક્ષરવળી છે ને એને આ સામે જ આ રૂમ સામે એટલા માટે એમ કે આ ગ્રંથના કારણની બહુ વિલક્ષણતા લક્ષણમાં લેવી. એટલે આ ગ્રંથ અતિ વિલક્ષણ છે, એમ ભગવાનની એકદમ નજીક રહીને બનેલો છે. આવા સર્વાર્થની સંપૂર્ણ આ શાસ્ત્ર, સર્વાર્થથી સંપૂર્ણ આ શાસ્ત્ર મારા થકી શ્રી હરિ સાંભળીને સ્વયં શ્રીમુખે એમ બોલ્યા કે ભગવાને સાંભળ્યું અને ભગવાન બોલ્યા. હવે આ ભગવાનના શબ્દ સાંભળો. આ રમણીય શાસ્ત્ર સર્વશાસ્ત્રોના શિરોમણીભૂત છે.
બધા શાસ્ત્રના શિરોમણીભૂત છે, આવું મહારાજે કહ્યું. ભગવાનના શબ્દ છે. ભગવાને સાક્ષાત સાંભળ્યું અને પ્રશંસા કરી. આ બીજો એનો અતિશય જાણો. ભગવાને એના આખા શાસ્ત્રને સાંભળ્યું છે અને એટલે એમ કે આ શાસ્ત્રને એટલે એનો અતિશય. પહેલા તો ભગવાનના સાનિધ્યમાં બન્યું અને પછી ભગવાને એને સાંભળ્યું છે એટલે પછી પ્રશંસા કરી. એટલે કહેવાનો મતલબ ગ્રંથ એકદમ ટકાટક બનેલો છે. આપણે ત્યાં કોઈ રસોઈ કરે ફર્સ્ટ ક્લાસ બ્રાહ્મણ અને પછી આપણે ઠાકોરજીને જમાડે ને પછી એક એક વસ્તુ ચખાડે, જરા ચાખવાની એમ કરીને યજમાનને આપણે કે દૂધપાક ચકાચક છે, માલપુઆ એનાથી વધારે ચકાચક છે, ભજીયા પણ ચકાચક છે, શાક તો બહુ ટેસ્ટી છે, પુલાવ કરી મસ્ત મજાના છે અને છેલ્લા આઈસ્ક્રીમ તો મજા આવી જાય એવું છે. બરાબર. પાણીના રેલા લોકોને અહીંયા જ છૂટી ગયા. બરાબર. જેલીવાળો આઈસ્ક્રીમ પાછો ઉપર જો સંજય પેલો ભાગોળ પરથી જેલી લઈ આવ્યો હોય ને આમ જેલી લાલ કલરની મૂકી હોય રેડ, બરાબર, તો પેલો જેલીવાળો આઈસ્ક્રીમ જમણવાર બહુ ટકાટક હતો, હરિભક્તોને બહુ પ્રેમથી જમાઈ. બરાબર. અને ફાલુડો હોય તો મલાઈવાળો ફાલુડો, બરાબર, એ ભાઈ બહુ ટકાટક બહુ પ્રેમથી હરિભક્તોને ફાલુડો પીવડાવ્યો. સમજો, અંદરથી નીકળે તમને કે ભાઈ બહુ ટકાટક વસ્તુ હતી, મજા આવી ગઈ. આ એ વાત છે કે ભગવાને અંદરથી પ્રશંસા કરી કે તમે બહુ સારો ગ્રંથ રચ્યો. ઉદ્ગાર. બરાબર. ચાલો, આવો આનો અતિશય છે તો સ્વભાવ સિદ્ધ જનન એટલે જન્મ મરણાદિ ભવરોગનો વિનાશ કરનારું અને શાસ્ત્ર સમૂહમાં શ્રેષ્ઠ એવા આ શાસ્ત્રનું મહાત્મય સર્વોત્તમ છે. તો આવું શાસ્ત્રનું સર્વાતિશય મહાત્મય સર્વ કોઈએ સમજવું. એટલે શું છે? આ સર્વોત્તમ શાસ્ત્ર છે. અને બીજું શું કહ્યું કે ભાઈ એમ કહી કે તમારો સ્વભાવ સિદ્ધ એટલે એ એનું નેચરલ લક્ષણ છે કે જન્મ મરણ તો તમારા હરી જ લે એમ. તમે એના પ્રમાણે વર્તો એટલે તમારા જન્મ મરણ જાય, તમને મોક્ષ અપાવે છે. શાસ્ત્રમાં આ કહ્યું પ્રમાણે વર્તો એટલે મોક્ષ તો તમારો કમ્પલસરી થાય એવી વાત કરીને નેચરલી એમ. તો ભાઈ કોઈ ખેલાડી રમતો હોય ને તમે એને ફૂલટોસ નાખો એટલે ધડામ દઈને ફેરવો એટલે છગ્ગો જ ચાલ્યો છે, એવી વાત છે. બેટની વચ્ચે લાગવો જોઈએ એવી વાત. સ્વભાવ સિદ્ધ તમે આ શાસ્ત્ર પણ વર્તો એટલે મોક્ષ તમારો આમ થવાનો છે એમ, નેચરલ વાત એકદમ. બીજી શું વાત કહી કે ભાઈ ભવરોગનો નાશ કરનારો. હવે મોક્ષ થાય એટલે તો ભવરોગ ચાલ્યો જ જાય. બીજી વાત શું કહી એની આગળ? શાસ્ત્ર સમૂહમાં શ્રેષ્ઠ એટલે સર્વશાસ્ત્રમાં શ્રેષ્ઠ છે. એટલે આ શાસ્ત્રનું આવું મહાત્મય સર્વોત્તમ છે એમ સાંભળવું, સમજવું. એટલે તો આવું આ શાસ્ત્રનું સર્વાતિશય મહાત્મય સર્વ કોઈએ સમજવું. આ શાસ્ત્ર અલમ પુણ્ય એટલે કે ઉત્તમ પુણ્ય છે. અલમ એટલે ઉત્તમ, સર્વશ્રેષ્ઠ એમ. કારણ કે આના શ્રવણથી મહાસુકૃત ઉત્પન્ન થાય છે. આના શ્રવણથી શું થાય? મહાસુકૃત. કઈ ન કરો ને ખાલી આને સાંભળો તો પણ તમને સુકૃત ઉદય થઈ જાય. મહાસુકૃત શબ્દ વાપરો. હવે તમારે શું કરવાનું છે? અહીંયા બેઠા બેઠા માળા જ ફેરવવાની છે ને, કાં વેદ ભણવાના છે, શાંતિથી સાંભળ્યા કરવાનું. એમાં કાં કઈ ટેન્શન છે? હા, એ વાત અલગ છે કે જે દિવસે જરા મને એમ કોઈ તાળો તાવ આવ્યો હોય ને હું બે ચાર સવાલ તમને પૂછી લઉં ત્યારે તમારે મારાથી બચીને ચાલવાનું. શાસ્ત્રથી તો બચીને નહીં ચાલવાનું, મારાથી બચીને ચાલવાનું એમ. તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ હું અપમાન કરી નાખું છું, બરાબર, એટલે મારાથી બચીને તમે ચાલો તો તમે બીજે દિવસે આવો. શાસ્ત્ર તો તમારું અપમાન કરવાનું નથી. કોઈક વખત મારું મગજ કંઈ બરાબર ન હોય તો કદાચ મારાથી તમારું અપમાન થઈ જાય. એ પણ આ બાબતમાં છે, કંઈ લૌકિક બાબતમાં નહીં. એમાં મને કંઈ ઇન્ટરેસ્ટ નથી. એ તમારે જે કરવું હોય તો કરો. પણ આમાં તમને કદાચ કંઈ ન ખબર પડે ને હું કંઈ બે ચાર શબ્દ એવા તમને કડક કહું તો તમને કદાચ એવું લાગે, એ મને તમારે સંભાળી લેવાનો ને માફ કરી દેવાનો કે ભાઈ એ તો એવો જ છે. આમ તો એમાં તમારા કાં કંઈ પૂટલા લૂંટાઈ જાય. સાચી વાત કે ખોટી વાત? બરાબર. કારણ કે મારી ઉપર કોઈ આવો આક્ષેપ પણ લગાવે છે કે તમે મારું અપમાન કરેલું. બોલો, વિચાર કરો. મને ખબર નથી કે મેં કોનું અપમાન કર્યું ભાઈ, બરાબર. હવે કોઈક આવું કહે છે તો મારે તો ધ્યાન રાખવું પડે ભાઈ કે ભાઈ હું કોઈનું અપમાન પણ કરું છું. મને પછી ખબર પડી કે મને એવું પણ આવડે છે ખરું, બરાબર. બાકી મને ખબર જ નથી કે હું કોઈનું અપમાન કરું છું. ચાલો, સમજ્યા વાત? એટલે કહેવાનો મતલબ શું છે? કોક ગમે તે કે, કોઈ હા પાડે ના પાડે ગમે તે કે, પણ આપણે આ શાસ્ત્ર કામનું છે એટલે આપણે સાંભળવાનું. દુનિયા ગઈ તેલ પીવા, પણ આપણે સાંભળવાનું. કારણ કે આપણે ફાયદો થાય જ ને, બસ. જેના ફળની અપેક્ષાએ સ્વર્ગાદી પદ પણ અતિ અલ્પ છે. આનું ફળ એવું કહ્યું છે કે એના બદલામાં તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તો એ અતિ અલ્પ છે. અલમ પવિત્ર એટલે ઉત્તમ પવિત્ર છે.
જેમ ઉત્તમ પુણ્ય કરનારું છે એમ ઉત્તમ પવિત્ર પણ છે, એટલે તમને શુદ્ધ કરનારું પણ છે, પરમ પવિત્ર. શું કહ્યું? કેમ કે સમસ્ત પાપનો પ્રણાશ આનાથી થાય છે. તમારા જે કોઈ પાપ હોય એનો શું થઈ જાય? નાશ થઈ જાય. પછી અમલ. આ પ્રબંધમાં પ્રતિપાદ્ય શ્રીહરિ સમસ્ત હેયના વિરોધી. અમલનો અર્થ શું થાય? નિત્ય નિર્દોષપણું. હેયનું વિરોધી અમલ કહેવાય. મલ. મલ એટલે કેવું? દોષ વાળું. એનો વિરોધી શું થાય? અમલ. આપણે કહે ને મલિન માણસ છે, આપણે નહીં કહેતા એ માણસ જોડે એની જોડે બેહવા જેવું નથી, મલિન માણસ છે, આપણે નહીં કહેતા ગુજરાતીમાં. એટલે હવે એનો એક શબ્દમાં અર્થ શું થાય? મલ. મલ એટલે કેવો? કચરો, ત્યાજ્ય જે હોય તે, આપણા માટે જે ત્યાગરૂપ કરવાનો હોય તે. હવે એનો વિરોધી શું થાય? અમલ. એટલે શું? નિર્દોષ. તે નિર્દોષ કોણ છે? પરમ પવિત્ર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એટલે શું કહ્યું? સાંભળો. આ પ્રબંધમાં પ્રતિપાદ્ય શ્રીહરિ, શ્રીહરિને માટે આ વિશેષણ વાપરું છે. શું? અમલ. એટલે એમનામાં ત્રિકાળમાં કોઈ પણ પ્રકારનો માયાનો કોઈ પણ દોષ હતો નહીં. સમજી ગયો ભાઈ અમિત? એટલે એ અમલનો આપણે સંગ કરી રહેલા છે. એની ભગવાનનું બીજું વિશેષણ સમસ્ત હેયના વિરોધી. હે એટલે શું? માયા, ત્યાજ્ય જે દોષ છે એના વિરોધી. નિર્દોષ હોવાથી પોતે પણ નિર્મળ છે. પરમાત્મા કાયમ માટે નિર્દોષ. ભગવાન કુબજા પાસે જાય તો પણ નિર્દોષ. ભગવાન ગોપીઓ જે પર સ્ત્રી કહેવાય એની જોડે રાસ રમણ કરે તો પણ નિર્દોષ. ભગવાન નિત્ય નિર્દોષ જ છે. આપણી બુદ્ધિની અંદર દોષ છે જેને કરીને આપણે પરમાત્મામાં દોષ કલ્પીએ છીએ. બાકી પરમાત્માને સર્વ યોગીઓના ઈશ્વર કયા એ પરમાત્મા કાયમ માટે નિર્દોષ જ છે. અગ્નિના કુંડની અંદર જેમ ગમે એટલું ઘી હોમો બધું સ્વાહા થઈ જાય એમ પરમાત્મા શ્રી કૃષ્ણ કેવા છે? અગ્નિના કુંડ જેવા છે. એ ગમે તે ક્રિયા કરે બધી ક્રિયા શું થઈ જાય? સ્વાહા. એટલે ભગવત ભક્તે પરમાત્માના ચરિત્રમાં કોઈ પણ પ્રકારનું ઊંચ નીચપણું કરવું નહીં. ભગવાનના દરેક ચરિત્ર ભગવત ભક્ત માટે કેવા છે? કલ્યાણકારી છે, મોક્ષ આપનારા છે. એમાં કોઈ દી એવું વિચારવું નહીં કે ભગવાને આમ કેમ કર્યું હશે ને તેમ કેમ કર્યું હશે ને આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું. એ આપણી બુદ્ધિમાં જે આ મળ રહેલો જ ને, એ મનને કારણે આપણે પરમાત્માના ચરિત્રમાં એવા દોષ કલ્પીએ છીએ. હજુ ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ નહીં થયો. આગળ મેં તમને વાત કરેલી, મહાભારતમાં લખ્યું છે. એક જ ખાટ ઉપર, એટલે પલંગ જે કહીએ ને એની ઉપર અર્જુનજી, દ્રૌપદી અને શ્રી કૃષ્ણ સાથે સૂતા હતા. તમે વિચાર કરો કે યાર આ કેવી વાત? બોલો. ત્રણે ત્રણ વચ્ચે એવો ગાઢ સંબંધ હતો. આમાંથી ઘણાના ડબ્બા ઢૂલ થઈ ગયા. આ યાર આવું તો નહીં ચાલે યાર, આ બરાબર નહીં કહેવાય. ભગવાન થઈને આવું કરે? બોલો. પણ અર્જુનજીને પણ એમાં જરા પણ કોઈ એવો ખોટો સંકલ્પ નહીં થાય કે દ્રૌપદીને પણ ના થાય. ભગવાન એક જ પલંગ, આખી આખી રાત સુઈ જતા. દિવસની કા વાત છે? વિચાર કરો. જ્યારે ભગવાન ત્યાં રોકાય, કઈ જગ્યા પર? હસ્તિનાપુરમાં. ત્યારે પાંડવોના કક્ષમાં રહે એવું નહીં, અર્જુનજીના કક્ષમાં જ રહી. અને એ પણ ક્યાં? પ્રાઇવેટ રૂમમાં. એના કયા? જ્યાં અર્જુનજી અને દ્રૌપદી રહી એ જ રૂમમાં રહે. બોલો. અને એમની જોડે જ સુઈ જાય. હવે કોઈ સામાન્ય માણસ હોય ગબડી જાય. વિચાર કરો. અને એ લોકો કેટલી બધી આખી આખી રાત ત્યાં સૂતા સૂતા કેટલી બધી વાતો કરે. બોલો. કેટલી બધી ચર્ચાઓ કરે ત્યાં બેઠા, સૂતા સૂતા પાછા એક જ પલંગ ઉપર. અને એમાં પાછી આંખ લાગી જાય તો સૂઈ પણ જાય, અને સવારે પાછા ઉઠી પણ જાય. અને પાંડવો જે 4-5 પાંડવોમાં 4 ભાઈ હતા, એને કોઈ દિવસ એવો સંકલ્પ ન થયો કે ભગવાન કેમ આવી રીતે સૂઈ જાય. ચાલો બોલો. આવો નિશ્ચય તો બીજાની તો વાત જ કા કરવી. આનું નામ ભગવત ભક્ત કહેવાય, આનું નામ દૈવી જીવ કહેવાય. આપણા જેવો કોઈ તો યાર ભગવાને આવું ના કરવું છે, આ તો જરા વધારે પડતું છે. સમજ્યા? પણ આનું નામ નિશ્ચય. મહારાજ કહીને માનુષ લીલા કરે પરમાત્મા, ત્યારે એમાં જો નિશ્ચય ટકે તો એ પાક્કો નિશ્ચય. એમ બરાબર? આવા તો ભગવાને ઘણા ચરિત્ર કરેલા છે. સમજો?
તો બધાને ભગવાન આમ હાથમાં લઈને ચાલતા હતા, તો લોકોને એવું લાગે કે આ તો બ્રહ્મચારી છે, પરમહંસ છે, આવું કેમ કરે. લાડુબા જીરુબાને પણ ઘણી વખત હા બાજુમાં હાથ લઈને આમ પણ ચાલતા હતા, સોરી આમ પણ ચાલતા હતા. કોકને એવું લાગે કે આ યાર પરમહંસ છે ને આવી રીતે કેમ ચાલે. ભગવાન છે ભાઈ, તમને નિશ્ચય કેવો પછી સમજો. આવું સમજવું ને આવું જાણવું જરૂરી છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યારે ભગવાનના આવા ચરિત્ર સાંભળીને એના વિશે કોઈ ભૂંડો ઘાટ ન થાય ત્યારે સમજવું કે આને ભગવાનનો નિશ્ચય પાકો છે. હા એક બાજુ મોટી બા કે જીવબા 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 પછી ભગવાને બંને હા હાથ મૂક્યા અને દાદા ખાચર સામે હિંચકાવતા હતા. બરાબર, આ સાચી વાત. પછી ભગવાને કીધું દાદા છે કઈ શંકા તને? હા તને છે આમાં કઈ શંકા? એમ આમ હાથ રાખીને બેઠા હતા. તો કે ભગવાન તમે તો પરમ પુરુષોત્તમ નારાયણ અને એક અમારી બેન લક્ષ્મી છે ને એક રાધાજી. કહેવાનો મતલબ શું છે કે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ને એમાં તો કોઈને પણ ઘાટ ન થાય, પણ આવા માનુષ ચરિત્ર કરે ત્યારે એ સંકલ્પ રહેવો બહુ એટલે એ નિશ્ચય રહેવો બહુ કઠણ છે. બરાબર, એટલે એના માટે જ આ શાસ્ત્રોની જરૂર છે. એ તો ભગવાન પરથી જ વાત કરીએ ને, અમલ તો ભગવાનને કયા ને, જીવને થોડા કયા છે. એક વસ્તુ ક્લિયર રાખજો, જ્યાં ભગવાનની વાત ચાલે ત્યાં બીજા કોઈની વાત નહીં કરવાની. એક વસ્તુ બીજી બી યાદ રાખજો, ભગવાન અનકમ્પેરેબલ છે. ભગવાન જેવો તો બીજો કોઈ થવાનો નથી ને બીજા કોઈએ એના મુજબ વર્તવાનું પણ નથી ને કરવાનું પણ નથી. પણ આપણે અત્યારે ભગવાનની જ વાત કરીએ છીએ તો આપણે આપણી જાતને ત્યાં સુધી લિમિટેડ જ રાખીએ અને સારી વાત જ કરીએ. બીજા જે આનું અનુકરણ કરે છે આપણે એની વાત નહીં કરવી, એનાથી આપણી સભા નહીં બગાડવી. એ આપણું કામ નથી, એ એમનું કામ છે. જે કરે છે એ કરશે, એ ભોગવશે, એ આપણો મુદ્દો નથી. આપણે તો બધું સારું ગુડી રોજી જ લેવાનું છે. આપણે આ લોકની અંદર ભગવાન અને ભગવાનના સંબંધને પામીને આનંદ કરવા, મોજ કરવા આવેલા છે ને આપણે એ કરવાનું. બીજાએ જે કરવું હોય તે કરે. આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા ગયા, 5 પતંગ ચગાવ્યા, આપણો કપાયો કે બીજાનો કપાવ્યો, એમ 2 દિવસ પછી પતંગ ચગાવવાના છે. તો લોકો કાઈપોચ કરે. હું તો કહું આપણો કપાય તો પણ કાઈપોચ કરો ને. તમારા બાપના કા પોટલા લૂંટાઈ જાય, તમારે તો મોજ જ કરવાની જ ને. પતંગ તો 3 દિવસ જ ચગાવવાના કે 2 દિવસ પછી કા ચગાવવાના. એટલે હું તો મારો કપાય તો પણ કાઈપોચ કરું ને એનો કપાય તો પણ કાઈપોચ કરું. અને ઘણી વખતે તું અમારી અગાસીવાળાના જાતે જ તોડી નાખતો હતો અને કાઈપોચ કરીને નાચતો હતો. બધા કે હાલ આપણો તોડીને તું કેમ નાચે? મારે કીધું મેં 3 કલાક છે, હમણાં અંધારું થઈ જાય, તારે ધમાલ કરવી એ જ ને. કે હાલ એ તો ખબર જ નહીં ભાઈ. એટલે બધા જાતે જ કોઈ પતંગ છોડીને કાઈપોચ કરવાના. બધા કે આ અગાસીવાળા ગાંડા થઈ ગયા છે. પણ પછી ધીમે ધીમે બધા અમારી અગાસીમાં જ આવવા માંડ્યા. લોકોને મજા આવવા માંડી કે આમાં ખરી ઉત્તરાયણ થઈ છે, લોકો મોજ કરે છે. કોઈ પતંગ પણ આમ કરીને ઉડાડી દે લોકો. હવે કાલે કંઈ કામના જ નથી તો શું કરવાના? વર સુધી હાચવી રાખવાના ને. તો બધો ફુગ્ગો થઈ જાય તો બધો હવાઈ જાય. સમજો, તમારે તો મોજ કરવી એ જ ને. આમ જરા દૂર ઉડાડવાનો તો ભાઈ તોડી નાખવાનો, કાઈપોચ કરીને નાચવાનું જાતે. એમાં કાં કંઈ નવું કરવાનું છે? 2 કલાકમાં ઉત્તરાયણ પૂરી, 4 વાગે શરૂ થાય, 6 સાડા 6 તો અંધારું થઈ જાય. પણ લોકો એ બુદ્ધિ જ નહીં સમજતા ને. ઉત્તરાયણ મોજ માટે છે, પતંગ માટે થોડી છે. પતંગ તો એક એનું સાધન છે. સમજો, 2-4 પતંગ ઉડાડ્યા ના ઉડાડ્યા, થોડી તપાન મસ્તી કરીને મજા કરી, પૂરું થઈ ગયું. લાડુ બાડુ હોય તો પહેલાં 2-4 સ્વાહા કરી નાખવાના ઠાકોરજીને જમાડીને, એટલે ઉત્તરાયણ પૂરી. ને રાત્રે ઊંધિયું પાછું. બરાબર, એટલે વાત પૂરી, ઉત્તરાયણ થઈ ગઈ. પછી એમાં ખેંચતા શું કામ કરવાની? શાસ્ત્ર આપણે કેમ સમજીએ છીએ? મોજ માટે, આનંદ માટે, કોઈ ખંડન નહીં કરવું. ભગવાને જે લીલા કરી એને વાગોળવી છે એને આનંદ કરવો છે. બીજા જેનું જે કરવું હોય તે કરે, આપણે કંઈ ટેન્શન નથી. બરાબર, જે જેવું કરશે એવું પામશે. ચાલો, એટલે અમલ શાસ્ત્રોમાં એક પરમાત્મા પુરુષોત્તમ નારાયણને કહ્યા. હવે આગળ જઈએ. શું કહ્યું? એટલે પોતે નિર્મળ છે. પરમ સદ્ધર્મ શાસ્ત્ર, એનો અર્થ સમજાવે છે. સદ્ધર્મ ભગવદ એકાંતી ધર્મનું સારપણે આમાં શાસન કરેલું છે, માટે પરમ સદ્ધર્મ શાસ્ત્ર છે. ભગવાને જે એમ કહે કે શાસ્ત્રોમાં એમ કહે કે જે સિદ્ધાંત હોય એનું એમ કહે કે આમાં નિરૂપણ કરેલું છે. એટલે આ શાસ્ત્ર કેવું છે? પરમ સદ્ધર્મ શાસ્ત્ર છે. સાચા ધર્મની વાત કરેલી છે. એટલે જ્યાં તમારે ધર્મનો પક્ષ લેવો હોય તો સૌથી પ્રથમ આ શાસ્ત્ર લેવાય. આમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે વર્તન કરવાનું છે, બીજા કોઈ શાસ્ત્રમાંથી નહીં. સૌથી પહેલું આ શાસ્ત્ર લેવાય. ધર્મના પ્રમાણપણે પણ, જ્ઞાનના પ્રમાણપણે તો ખરું જ, ધર્મના પ્રમાણપણે પણ. મોક્ષના અર્થીઓને
અત્યંત અપેક્ષિત એવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી પ્રતિપાદન કરવા યોગ્ય ભરપૂર છે. જેને મોક્ષ કરવો છે એના માટે તો આ બહુ કાફી છે, કારણ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કહી છે. ધર્મો વર્ણાશ્રમ સંબંધી જાણવા, જ્ઞાન આત્મા પરમાત્માનું જાણવું, વૈરાગ્ય આત્મ વ્યતિરિક્ત સર્વ પ્રાકૃત પદાર્થમાં અપ્રીતિ જાણવો, ભક્તિ પરમાત્મામાં પરાનું રાગરૂપ શ્રવણ કીર્તન આદિ જાણવી. આ બધું તમે જાણો જ છો. હવે ઘણી વખત આ બધી વાત કરેલી છે. જ્યારે એની વિશેષ વિસ્તૃત વાત આવશે ત્યારે આગળ પાછા જણાવું છું, કારણ કે આ કૌંસમાં લખેલા શબ્દ છે. માટે જ સંતોએ સદા સેવવા યોગ્ય છે. અનાદિકાળ સંચિત પાપ સંચયનો પ્રતિપાદ્ય ભગવાનના ચરિત્ર શ્રવણથી પ્રણાશ કરનારું છે અને કડીમનને પ્રક્ષાલન કરનારું છે. સર્વ પ્રકારે ફરીથી અંકુર ઉદય ન થાય એ રીતે અજ્ઞાન અંધકારને વિનાશ કરનારું છે. એટલે આપણા જે અનાદિકાળથી જે કોઈ પાપ છે એને નાશ કરનારું છે. બીજું શું કહ્યું? આપણા અંધકારને અજ્ઞાનને નાશ કરનારું છે, કડીમનને પ્રક્ષાલન કરનારું છે. બરાબર? ચાલો, એટલે કડીના મનને ધોઈ નાખવાનું છે. આપણે કહીએ ને પાદ પ્રક્ષાલન, આપણે કહીએ ને એટલે પગ ધોવા એટલે પાદ પ્રક્ષાલન કહીએ. અમે નાના હતા એનો અર્થ ત્યારે કંઈ બીજો જ કરતા હતા. એ તમારે જાણવું હોય તો ત્યાં મને પ્રદક્ષિણામાં મળશે પાદ પ્રક્ષાલનનો અર્થ શું થાય. બરાબર? એટલે અમે ત્યારે બહુ સારા માણસ હતા, એમ અમલ હતા, નિર્દોષ બુદ્ધિથી કહેતા હતા. એટલે પાદ પ્રક્ષાલનનો અર્થ અમે ત્યારે બીજો કરતા હતા. હવે અત્યારે શાસ્ત્રમાં જેવો એ પ્રમાણે કરીએ છીએ. ચાલો, આવું સર્વોત્તમ શાસ્ત્ર સુકૃત વિશેષશાલીઓને જ પ્રાપ્ત થાય અને બીજાઓને તો મળતું જ નથી. એટલે જેના સુકૃતનો ઉદય થયો એને જ આવું સર્વોત્તમ શાસ્ત્ર સાંભળવામાં મળે અને એને જ એમ કે હાથમાં આવે અને એની જ અહીંયા બેસીને તમારા ને મારા જેવા સત્સંગ કરે એમ. બરાબર? બીજાને નહીં મળતું. આગળનું વાક્ય બહુ મોટું છે એટલે કાલે ચલાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે